નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર અમરેલીથી અમારા રિપોર્ટર સતીશ રાઠોડ સાથે. અમરેલીના રાજસ્થળી ગામના ગૌચરણ જમીન ઉપર જેસીબી અને ટ્રેક્ટર વડે માટી ખોદીને ખનીજ ચોરી કરી માટી બહાર લઈ જવાઈ રહી હતી. ત્યારે રાજસ્થળી ગામના લોકોને જાણ થતાં 5 ગામના લોકોએ ચાપાથળ ગામમાં આપ પાર્ટીના વિરોધ પક્ષના નેતા જેડી કથેરિયા જાણ કરતા જેડી કથેરિયા સ્થળ ઉપર દોડી ગયા હતા, જ્યારે ખનીજ ચોરી અટકાવી હતી અને જેડી કથેરિયાએ એવું જણાવ્યું હતું કે જો આ ખનીજ ચોરી રોકવામાં નહીં આવે તો કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી આપી હતી. જેડી કથેરિયા, હું આમ આદમી પાર્ટીમાં અહીંયા મારું ગામ ચાપાથળ છે અને અત્યારે હું આમ આદમી પાર્ટીની અંદર એક સભ્ય છું. આ વિષય છે રાથળી ગામનો. જેવી રીતે જે ગામની અંદર સર્વે નંબર પ્રમાણે જે અન્ય તમામ જ્ઞાતિઓ માટે આ જે જમીન હોય એની અંદરથી કદાચ માટી કાઢવાની હોય તો એ ગામના માટે હોય છે, પરંતુ અહીંયા ભાજપના ઈશારે માટી વેચવાનું કામ ચાલે છે અને વારંવાર આજે તમે જોઈ શકો છો, બહેનો અહીંયા, ભાઈઓ, વડીલો, તમામ લોકો અહીંયા આવ્યા છે. તો આ બેશરમો હવે ગામની માટી પણ રહેવા નથી દેતા. એટલે અમે અધિકારીઓના ધ્યાન દોરવા માટે અમે આ વિનંતી કરીએ છીએ. ખૂબ મોટી સંખ્યામાં બહેનો પણ છે, ભાઈઓ પણ છે. આ ખનીજ ચોરી છે, કાયદેસરની અમે કાર્યવાહી કરાવીશું અને જે લોકોના વાહન છે એ વાહનને પણ પુરાવી દઈશું. જો આ રાથળી ગામની સીમમાં હવે બીજી વાર આ વાહન અથવા તો કોઈ પણ વસ્તુ દેખાશે તો અમે કાયદેસરની કાર્યવાહી કરીશું. બરાબર છે ને? અમારા ગામમાં સરપંચ છે ને ઈ દૂધ બેસાવે છે અને ખાય છે અને પૈસા ખાઈ જાય છે. અમારું બધાનું આખા ગામનું એવું કહેવાનું થાય છે કે આવા જવાર કાઢો. સરપંચ અહીંયા આવતો નથી. હું કામ નથી જવાબ દેતો નથી. હું કારણ નથી દેતો. પૈસા ખાઈ આ ગામો ગામ પ્રશ્નો છે. તમામ ગામના લોકોને વિનંતી કરું છું કે જ્યાં પણ આવી તકલીફો હોય, તમારા ગામની માટી ચોરાતી હોય તો અમારી સુધી પહોંચાડજો. 110% ગામની માટી ગામમાં જ રહેવી જોઈએ. એની માટે અમે તમામ લોકો સાથે છીએ. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.